હેલો ફ્રેન્ડ, મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. હર હર મહાદેવ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો અને અમે પણ મજામાં છું. હું ને રુદ્ર પણ એકદમ મજામાં છીએ. જો રુદ્ર રેડી થઈ ગયો છે. કેવો લાગે છે? સરસ મજાનો. અમે છે ને કારમાં આટો મારવા જઈએ છીએ. એટલો મોજ મજામાં છીએ આપણે. હા, કારમાં આટો મારવી છે. આટો મારવા જવી છે. એકલા કેટલા સરસ કપડા મારા પપ્પા અત્યારે હમણાં ઓફિસ ગયા હતા ને લઈને આવ્યા મારા પાર્સલ કપડા. મસ્ત મસ્ત સુંદર. ઓકે, મળીએ થોડી વારમાં. બાય બાય. તો અમે લોકો અત્યારે જો નીકળી ગયા છીએ. રુદ્ર એમ કહેતો હતો ને કે અમે કારમાં આટો મારવા જઈએ છીએ. તો અમે કારમાં હા ભાઈ, તો અમે કારમાં આટો મારવા જઈએ છીએ. જુઓ તમે. અને અહીંયા જોરો શોરોથી ગટરનું કામ ચાલી રહ્યું છે. હે ને સાહેબ? ગટરનું છે ને મોટા ભૂંગળા. જો આ મોટા મોટા ભૂંગળા ઈટુ તો ધૂળ. એટલે અમે આટો મારવા જઈએ છીએ, પણ અમે મોટો આટો મારવા જઈએ છીએ. હે ને રુદ્ર? હા. તો અમે ક્યાં જઈએ છીએ હું તમને કહેવાની નથી. સીધું તમને બતાવીશ કે અમે ક્યાં જઈએ છીએ. ત્યાં જઈને બ્લોગ સ્ટાર્ટ કરીશું. એ સાહેબે કીધું નથી. કીધું નથી ક્યાં જવાનું છે. કીધું નથી. હા, કીધું નથી ક્યાં જવાનું છે. લોંગ ડ્રાઈવ પર નીકળવાનું છે. હા, હવે ક્યાં જઈએ છીએ. દાદા હમણાં આવ્યા છે. અને મેં આ યલો અને બ્લુ કલરનો ડ્રેસ પહેર્યો છે. તો કેવો લાગે છે મને આ ડ્રેસ? સારો લાગે છે? મેં તો કારવાળો ટી-શર્ટ ને હા, અને બિંદી કરી છે. તો તમને લોકોને ત્યાં જઈને હું કહીશ કે અમારે ક્યાં જવાનું હતું. હે ને રુદ્ર? હે કહી દે. અને રુદ્ર કાર ચલાવે. જો ચલાય તો રુદ્ર. ફાઇનલી ફ્રેન્ડ, આપણે અહીંયા પહોંચી ગયા છીએ. તમે વાંચી શકો છો કે આપણે ક્યાં આવ્યા છીએ. આપણે આવ્યા છીએ ખોડિયાર મંદિર. કા રુદ્ર? હા, અને આજના બ્લોગમાં તમને બહુ મજા આવવાની છે. હે? મોટો આટો મારવાનો. તો અમે લોકો ખોડિયાર મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. હવે થોડીક જ વાર છે. ચા મમ્મી સાથે છે. રુદ્ર મમ્મીને આંગળી પકડી લે. આપણે એન્ટર થઈ ગયા છીએ. માતાજીના દર્શન કરવા અમે જઈએ છીએ. આજે પબ્લિક ઓછું છે એટલે મજા આવે. કાલે વધારે હોય. રવિવારે વધારે હોય. રવિવાર મંગળવાર. એટલે ફાઇનલી આજ હું રિસાઈ ગઈ હતી. આજ હું આવવાની નહોતી, પણ હું આવી ગઈ. બોલો બોલો. સાચી વાત. બોલે બોલો. કશું બોલવું નહીં. મસ્ત મસ્ત બધી દુકાનો છે. બધું લેવાની ઈચ્છા થઈ જાય એવી બધી મસ્ત મસ્ત વસ્તુ છે. આ બાજુ રમકડા છે. સમજો. વાવ, રુદ્ર કેવું છે?
એક દિવસ હું આખી દુકાન ખરીદીશ સાહેબ. દુકાન ખરીદી લે પર દુકાન જ દઈ જા એટલે દુકાન ખરીદી લઈશ ને પછી દુકાને બેસી જઈશ. બેસી જાવ મન મારી બેન એમ કીધું તાર વર્ષે એક દિવસ વેદીને 50,000 જોમે ને જય માતાજી. આપણે છે ને ફ્રેન્ડ આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે આરતી કરવા બેસી જવાનું છે. હે સાહેબ અંદર જવા દેશે? ખુલી જાય અંદર નથી જવા દેતા. તો અહીંયા તો બેસવા દેશે કે અહીંયા નહીં બેસવા દે? તો ત્યાં તો જઈને બેસી જઈએ તો આગળ. હા એમ આગળ જઈને બેસી જઈએ. ફ્રેન્ડ આરતી ચાલુ થાય છે. જોરથી હોય પેલા પકડ હવે કર. હા આરતી પૂરી થઈ ગઈ છે અને છે ને અત્યારે અંધારું ખૂબ થઈ ગયું છે અને અહીંયા પાછળ બેસવાનું છે ને ગાર્ડન જેવું, તો અમે ત્યાં બેઠા છીએ. એને રુદ્ર જો અમારે દર્શન અમારે બાકી છે પણ એમાં એવું છે બહુ અત્યારે બધું પબ્લિક આમ સાથે સાથે બધું જવા મળ્યું ને, તો આ સાહેબને કીધું કે આપણે છે ને નિરાતે જઈએ, બધા શાંતિથી દર્શન થાય આપણે એમ, બધા જતા રહે ને પછી આપણે જઈએ એમ. તો અત્યારે અમે અહીંયા બેઠા છીએ. મારો ફેસ સરખો દેખાશે નહીં કેમ કે અંધારું થઈ ગયું છે. જો આગળ લાઈન છે દર્શન કરવાની. બોલો શું બોલું? બોલો શું ખાવું તમારે? બોલો. મેનુ તારી પાસે છે, હું શું કહું? હું દૂધ તો ઢોસા ખાશું ને તમારે સાહેબ. તમે પહેલા તમારું પસંદ કરી લો. નહીં ઢોસા પાવભાજી છે. ઢોસા સ્પેશિયલ જ છે એટલે હા પણ એમ નહીં, તમારે ખાવું ને તો પાવભાજી છે. ચાલો બધા જમવા આવ્યા છીએ. રુદુભાઈ તો ટેબલ ઉપર બેસી ગયા. એને પહેલેથી કાં રુદ્ર ટેબલ ઉપર જ બેસી જાય. બેસવા શીખો ને ત્યારનું, જ્યારે બાર જમવા જઈને તો ટેબલ ઉપર गड्डी लेके कहाँ निकला? कहाँ गए तुम? होटल में। होटल में। खाने
આપણે આજને આજે જ આપવાનો છે ઓર્ડર. મારે છે ને આમાં આ પૂછી જોવો ને શું લસણ વધારે આવતું હોય ને એ ઢોસો મારે એ તો તમે જેમાં કહો ને મને નાખી દો ત્યારે. ચીઝ મસાલા જ મેં ખાધેલો એ ગ્રીન ભાજી ગ્રીન ભાજી આમાં શું શું રેગ્યુલર આવે નથી. પાલક ને એ બધી ભાજી અલગ અલગ નાખેલી છે. અલગ ભાજી શાકભાજી નું આવે, અને સ્મેલ એ મસ્ત આવે છે કે નહીં? મસ્ત આવે છે. ચાખીએ વસ્તુ સાદી ને સિમ્પલ કા. રુદ્રભાઈ છાશ પીશો ને તમે? હા હું તો જરૂર પીશ જ. રુદુ ને બધું ચાલે કા માર જેમ? વાહ હે રુદ્ર? બધા સરખા જ છે. હું આ એમ ન હોય. હવે હલતો ને 2000 તો ટેસ્ટ કરો સાહેબ અને કયો કેવી છે. મસ્ત હે જોરદાર. આ તો ઓલું હતું ને દોડવું હતું ને ઢાળ મળ્યો તમારે એવું છું ને સાહેબ ને કઈ જમવું નહોતું તો એને પાવભાજી મગાવી તો એને એની હેલ્ધી પાવભાજી એમ કહી શકાય ને હેલ્ધી પાવભાજી. તો ચાખ. ચાલો હું એ ટેસ્ટ કરી દઉં. હું ટેસ્ટ કરવાનો. જો મારા ઢોસા આવી ગયા છે ગાર્લિક ઢોસા. રુદ્રભાઈ તમારા બાકી સાહેબ લાવો તો મને એક બાઈટ આપો તો. એટલી બધી નહીં. પણ બહુ મસ્ત છે એકવાર ચાખ. હે ને મસ્ત. જમ્મી હો છે. અમ્મા રુદ્રભાઈ પીછે વહી જતો. તમારું બહુ મસ્ત પપ્પા. ચાલો બધા જમવા. જો જમીને રુદુભાઈ હિંચકા ખાવા લાગ્યા છે. એને રુદ્ર સાહેબ પકડજો હોય ને હરખાય. બધા એવા જ છે. આ બાજુનો કેવો? હા એમ તો કહું. ચાલો મુખવાસ ખાવા. ઢોસા બહુ તીખા હતા. એ બહુ તીખું લાગ્યું. તીખું બહુ લાગ્યું પણ એકદમ વધારે પડતું સ્પાઈસી હતું. પણ મજા આવી જમવાની. પેટ ભરાઈ ગયું. મને હિંચકા ખાવા દેશે? ચલો હું ખાવ. એ નાના છોકરાનું છે હો. નાના છોકરાનું છે. બેસી ગઈ છો તો